સૌને નમસ્કાર. આપણી ચેનલ નિયરલી ઝીરો ફિઝિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 ને કન્ટિન્યુ કરતા આજે આપણે જોઈશું ઉદાહરણ 1.10. ઉદાહરણ 1.10 ની રકમ હું તમને એક શોર્ટમાં સમજાવું છું. એમની આકૃતિ તમને અંદર આપી દીધી છે, બરાબર છે, અને અમુક ડેટા પણ તમને આપી દીધા છે અંદર, તે આપણે રકમમાંથી કાઢવાના છે. તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને કે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. એનો મીનિંગ એવો કે y અને z કેવા હશે? 0 હશે. એટલે y અને ઘટક y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો 0 છે. અને x દિશામાંનું આ રીતે બદલાય છે એવી ફોર્મ્યુલા આપી છે કે આલ્ફા x⁻². x જે છે તે અંતર છે. કેટલું અંતર છે તે, બરાબર? આલ્ફા ઓલરેડી આપણને આપી દીધો છે અહીંયા આગળ. એ પણ કેટલો છે કે ડિસ્ટન્સ કેટલું છે એ પણ આપ્યું છે આપણને. ε0 ની કિંમત પણ આપી છે. એટલે આટલા ડેટા આપણને રકમમાં આપણને આપી દીધા છે. ત્યાંથી આપણે આને બહાર કાઢવાના છે, બરાબર? પહેલા ડેટા કરી દઈશું. હવે પૂછ્યું શું છે? તો ઘનમાંથી, આ જે ઘન છે એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર દિશા આ તરફ છે. એ ઘન આપ્યો છે, એની બધી બાજુ કેવી છે? તો સરખી છે. એનો મીનિંગ આ એક ચોરસ જેવું તમને આપ્યું છે, બરાબર? હવે આ એક સપાટી છે અને આ એક સપાટી છે. બે સપાટી છે અહીંયા આગળ. આ એક સપાટી છે અને આ એક સપાટી છે, બરાબર? એક ડાબી બાજુ છે, એક કઈ બાજુ છે? તો જમણી બાજુ છે. આ લેફ્ટ અને રાઈટ, બરાબર? આ બાજુ અને આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે એટલે આ બે માંથી પસાર થશે, બીજી કોઈ પણ બાજુ આવશે નહીં. એટલે આ બે માંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધી દઈએ અને પછી એનો શું કરીએ? આપણે સરવાળો કરી દઈશું, બરાબર? બધા ડિસ્ટન્સ પણ આપણને આપેલા જ છે. હાઈ ક્લિયર? ડેટા અંદર રકમમાંથી આ રીતે આપણે કાઢવાના છે, બરાબર? x આપણને x દિશામાંનો જે ઘટક છે એમાં જ આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને આ રીતે બદલાય છે એમ કીધું છે. એટલે y અને z કેવા થશે? તમારા 0 થશે. ઓકે. તો ઘનની ડાબી બાજુએ ફ્લક્સ કેટલું? તો આ ઘન છે એની ડાબી બાજુએ ફ્લક્સ કેટલું છે? તો EL એટલે કે લેફ્ટ હેન્ડ નો, બરાબર? કે ડાબી બાજુએ વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ડેલ્ટા S. ડોટ ને કાઢી નાખો એટલે EL ડેલ્ટા S cos, પછી એંગલ આવે. એંગલ કેટલો થશે? તો ડેલ્ટા S તમારો આમ છે અને E આમ છે, તો એંગલ 180 થશે તમારો. એટલે cos 180 એટલે માઈનસ આવે. આ રીતે લખાશે. એટલે આ રીતે જવાબ આવ્યો છે તમારો. ચાલો, વિદ્યુત ક્ષેત્ર x દિશામાંનું છે એ પ્રમાણે કેવી રીતના બદલાય છે એની ફોર્મ્યુલા આપણને આપી છે. તો એ પ્રમાણે અહીંયા મૂકી દઈએ. માઈનસ પછી આલ્ફા, પછી x રેસ ટુ કેટલા છે? તો 1/2 છે. x શું છે? તો અંતર છે. તો ડાબી બાજુએથી અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? તો a છે. તો અહીંયા અંતર કેટલું લઈશું આપણે? a રેસ ટુ 1/2 ઇન્ટુ ડેલ્ટા s. એને કહીશું સમીકરણ નંબર. હાઈ ક્લિયર? આલ્ફા x રેસ ટુ 1/2, x અંતર છે તો આટલું અંતર આપણે ઉગમ બિંદુથી કન્સિડર કરવાનું છે. કેટલું છે? તો a છે. થાય? ઓકે. આગળ ઘનની જમણી બાજુએ ફ્લક્સ કેટલું છે? તો રાઈટ આ લીધો છે એટલે કે જમણી બાજુનું છે. ER ડેલ્ટા s cos ડેલ્ટા s અને E એકબીજાને સમાંતર 0 એટલે ER ડેલ્ટા s આ રીતે કંઈક થશે. ઓકે, ચાલો. ER કઈ રીતના બદલાય છે? તો આલ્ફા પછી x. તો આ જમણી બાજુ છે એટલે અહીંયાથી ક્યાં સુધીનો? અહીંયા સુધીનો અંતર એટલે a વત્તા a એટલે કેટલા થશે? 2a રેસ ટુ કેટલા કરવાના? 1/2 ડેલ્ટા s. સમીકરણ નંબર. આપણે શોધવાનું શું છે? ઘન માટે પસાર થતું ફ્લક્સ આપણે ડાબી બાજુનું મળી ગયું, જમણી બાજુનું મળી ગયું છે. ચાલો બેનો શું કરીએ? આપણે સરવાળો કરી દઈએ. ચાલો, ઘન માટે પસાર થતું કુલ ફ્લક્સ ડાબી બાજુનું ફ્લક્સ, જમણી બાજુનું ફ્લક્સ માઈનસ આલ્ફા a રેસ ટુ 1/2 ડેલ્ટા s પ્લસ રાઈટ હેન્ડ સાઈડ પર કેટલું મળેલું છે આપણને? આલ્ફા 2a રેસ ટુ 1/2 ડેલ્ટા s. ચલો કોમન શું નીકળે? તો કોમન નીકળે છે આલ્ફા ડેલ્ટા s. કોમન નીકળશે તો કાઉન્સમાં શું બચે? a રેસ ટુ 1/2, બરાબર? આગળ માઈનસ છે તો અહીંયા આગળ આપણે માઈનસ લઈશું. અહીંયા શું છે? તો પ્લસ 2a રેસ ટુ કેટલા? 1/2. આ રીતનું કંઈક થાય છે. બસ હવે બધી કિંમતો મૂકવાની છે. પણ ડેલ્ટા s ની કિંમત તમને આપી નથી ને. ડેલ્ટા s એટલે આપણે અહીંયાથી જોવાનું છે. આ આખામાંથી ને ડેલ્ટા s શું છે? તો ક્ષેત્રફળ છે. તો આની બધી બાજુ કેવી છે? તો સરખી છે. આ ઘનની બધી બાજુ કેવી છે? તો સરખી છે. અને ઘનનું ક્ષેત્રફળ કેટલું થાય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીં તો બધા કેવા છે? સરખા છે.
એનો મીનિંગ લંબાઈ બી એ છે, પહોળાઈ પણ એ છે અને ઊંચાઈ પણ એ છે, એટલે a ગુણ્યા a એટલે ક્ષેત્રફળ એનું કેટલું થશે? a ની 3 ઘાત થશે. બરાબર? ઓકે, તો ડેલ્ટા s ની જગ્યાએ આપણે શું લખી દઈશું? a ની 3 ઘાત. બરાબર? આને થોડું ક્રમમાં ગોઠવી દેવાનું, આ રીતે પ્લસ ના ગાડી લખી દેવાનું, માઈનસ ને ક્યાં લખવાનું? આ રીતે લખી દઈશું. a ની કિંમત તમને આપી છે અંદર, આલ્ફા ની કિંમત આપેલી છે, એ બંને કિંમતો તમારે મૂકી દેવાની છે. બરાબર? એ બંને કિંમતો મૂકીને તમે ગણતરી કરશો એટલે એનો જવાબ તમને મળશે 1.5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલો તમને જવાબ મળશે. આની અંદર કિંમત મૂકવાની છે, ત્યારબાદ આપણને જવાબ મળશે. બી માં પણ એવું પૂછ્યું છે કે કેટલો વિદ્યુત ભાર ઘેરાય છે, એટલે વિદ્યુત ભાર કેટલો છે. તો ગૌસના નિયમનો ઉપયોગ કરીશું. એક સિમ્પલ છે, આ તો એમસીક્યુ માટે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને જો આટલું જ પૂછાય તો. ગૌસનો નિયમ શું છે? તો phi = q/ε0. અને q ને સૂત્ર કરતા બનાવે એટલે q = phi epsilon 0. ફ્લક્સ કેટલું મળ્યું છે આપણને? 1.5. epsilon 0 ની કિંમત આપણને ઓલરેડી ખબર જ છે, 8.85 × 10⁻12 એમ બી આપણને આપી પણ છે. બસ આ બેનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે વિદ્યુત ફ્લક્સ 9.27 ગુણ્યા 10⁻12 ઘાત. ફ્લક્સ છે એટલે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ રીતે મળશે. સોરી, વિદ્યુત ભાર છે ને, સોરી હો, વિદ્યુત ભાર છે એટલે એનો એકમ શું આવશે? તો કુલમ આવશે. અમારાથી મિસ્ટેક થઈ ગઈ છે, તમારે જે થવી જોઈએ નહીં. થાય છે ક્લિયર? આ રીતનો દાખલો છે, મસ્ત મજાનો. બરાબર? થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. નંબર 1.11 જે છે એની આપણે ચર્ચા કરવાના છે અને દાખલો આપણે ગણીશું. એની અંદર રકમ ઘણી મોટી છે, મેં ડિસ્પ્લે પર લખી નથી, પણ એના જે પણ ડેટા છે એ મેં બહાર કાઢ્યા છે. હું તમને સમજાવું છું કે રીતનું છે તે. પહેલા તો એક નળાકાર લેવાનું છે. આપણે નળાકારની લંબાઈ તમને 20 સેન્ટીમીટર કીધી છે, એના આડછેદની જે ત્રિજ્યા તમને કીધી છે 5 સેન્ટીમીટર એવું કીધું છે. નળાકારનું કેન્દ્ર x અક્ષ પર રાખવાનું છે, આ રીતનું પણ કીધું છે. અને x = -10 સેન્ટીમીટરે એક આડછેદ હોવો જોઈએ અને બીજો કેટલો? તો x = 10 સેન્ટીમીટર. એટલે એ જે કેન્દ્ર હશે એક્ઝેક્ટ ક્યાં હશે? વચ્ચે હશે અને x અક્ષ પર હશે. આ રીતનું આપણને કીધું છે. ઓકે, બીજી વસ્તુ એવી કીધું છે કે x > 0 હોય ત્યારે E બરાબર કેટલું લેવાનું છે? 200 I cap. અને x < 0 હોય ત્યારે કેટલું લેવાનું છે? વિદ્યુત ક્ષેત્રનો માઈનસમાં લેવાનું છે. આ રીતનું આપણને કીધું છે. પછી એક બીજું વાક્ય છે, પહેલી જ લાઈન છે રકમની, એ એવું કહે છે કે ધન x હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો x દિશામાં જ લેવાનું છે. અને ઋણ x હોય તો તેને ક્યાં લેવાનું છે? તો એ ઋણ x દિશામાં જ લેવાનું છે. એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી બહાર નીકળશે, આમાં બી કેવું હશે? અહીંથી બહાર જ નીકળશે. એટલે માઇન્ડમાં ક્લિયર રાખો એમ કે અહીંયા આપણે જે પણ આજે ડેટા આપેલા છે આપણે ગૂંચવવા માટે આપેલા છે, એમ કે તો કહી શકાય આપણે. બરાબર? અહીંયાથી બહાર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે આ આડછેદમાંથી. એટલે અહીંયા જે ઈ આપણે જે લેવાનો છે તે પોઝિટિવ જ લેવાનો છે. અહીંયા આગળ પણ બી સેમ ટુ સેમ છે. ઈ ક્યારે નીકળે છે? તો બહાર જ નીકળે છે અહીંયાથી બી. એટલે ફ્લક્સ આપણને કેવું મળવાનું છે? પોઝિટિવ જ મળવાનું છે. એટલે માઇનસ આપણે કન્સિડર કરવાનું નથી. એટલા માટે મેં E = 200 I cap ન્યૂટન પર કુલમ આપણે લેવાનું છે. ઓકે, ક્લિયર થાય? અહીંયા ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ બહાર નીકળે છે એટલે ફ્લક્સ આપણને પોઝિટિવ મળશે, અહીંયા બી કેવું મળશે? પોઝિટિવ. એટલે અહીં કંઈક આપણને જવાબ મળવાનો છે. બીજા બધા કેસમાં કેવું હતું કે અહીંયાથી આમ જતી હતી, એટલે કે આમાંથી આમ પસાર થતી હતી. બરાબર? તો અહીંયાથી આમ જતું હોય તો તે આપણે નેગેટિવમાં જવાબ આવતો હતો વિદ્યુત ફ્લક્સનો. ને આ બાજુ કેવો હશે? પોઝિટિવમાં. ભાઈ જવાબ કેવો થઈ જતો હતો? છેલ્લે 0 થઈ જતો હતો. એવું આ કેસમાં થશે નહીં. ચાલો ગણતરી કરીએ. પહેલા તો આપણને પૂછ્યું શું છે? આમાં 4 વસ્તુ પૂછી છે એટલે આપણા માટે આ 4 માર્કનો દાખલો એમ કે તો ચાલે. બરાબર? ચાલો. એમાં એવું પૂછ્યું છે કે ડાબી અને જમણી બાજુએ વિદ્યુત ફ્લક્સ કેટલું છે? તો આ ડાબી અને જમણી બાજુએ વિદ્યુત ફ્લક્સ કેટલું છે? તો આપણે શોધીએ છીએ. તો એક નંબરની ડાબી બાજુમાંથી નીકળતું ફ્લક્સ ∅1 = હવે આ જે સપાટી છે અને સપાટીનો ક્ષેત્રફળનો સદિશ આ તરફ આનો આ તરફ રહેશે, આપણને ખબર જ છે. ઘણા બધા દાખલા કર્યા છે આપણે. એટલે E.ΔS એટલે E ΔS cos બંને એક જ દિશામાં છે એટલે એંગલ કેટલો થશે? 0. cos 0 કેટલા થાય? તો 1 થાય. એટલે E ΔS. ચલો E ની કિંમત કેટલી છે? તો 200 ગુણ્યા ΔS. હવે ΔS કેટલો લેવાનો છે? આ શું છે?
વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, બરાબર છે. આ રીતનું છે. પછી અહીંયા આગળ સેન્ટીમીટરમાં છે ને 5 સેન્ટીમીટર, તો એને તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડે 10⁻². થાય ને? બસ પછી અહીંયા કિંમત તમારે મૂકી દેવાની છે. ચલો મૂકીએ. 200 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા આર કેટલા છે તો 5 ગુણ્યા 10⁻², એનો શું થશે? વર્ગ. હવે આની તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. કેમ કે વિદ્યુત ફ્લક્સ છે ને, તો આ રીતે મળશે. ઓકે, જમણી બાજુએથી નીકળતું એટલે કે આપણે જમણી બાજુએથી સેમ ટુ સેમ છે. જોવો તમે E અને ડેલ્ટા S બંને એ દિશામાં છે ને, એટલે સેમ ટુ સેમ ગણતરી એમાં બી થવાની છે. એટલે પાછી ગણતરી નથી કરવાની, આપણે એમાં ડાયરેક્ટ જવાબ લખી દઈશું. કેટલો હશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર. પછી બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું છે, પહેલા પ્રશ્નમાં આટલું જ પૂછ્યું છે આપણને. બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે આ નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? તો પછી આ બેનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. ચાલો સરવાળો કરી નાખીએ. ખૂબ જ ઈઝી છે. સોરી, એ આપણને સી ની અંદર પૂછ્યું છે. સી ની અંદર કેટલું છે તો અહીંયા મારી ભૂલ થઈ છે. બરાબર. પહેલા આપણને આ પૂછ્યું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ નીકળતું ફ્લક્સ પૂછ્યું છે, અને ત્યારબાદ આપણને પૂછ્યું છે કે 3 નંબરની વક્ર સપાટીમાંથી નીકળતું ફ્લક્સ. એ 3 નંબરની વક્ર સપાટી તમે જુઓ, આ 3 નંબરની વક્ર સપાટી, એને જે તે સપાટીને બહારની તરફ ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા S આમ છે, એ તમારો આમ છે. સમજ પડે છે? અથવા આમ લેવો તો બી કે એંગલ તો કેવો થાય? 90 જ થવાનો છે ને. આ રીતનો છે. તો અહીંયા આગળ કન્સિડર કરીએ આપણે, સોરી આપણે એની ગણતરી કરીએ. ડોટને કાઢી નાખો એટલે cos, પછી એંગલ કેટલો બનશે તો 90 બનશે. cos 90 કેવા થાય તો 0. એમ બી આપણે આકૃતિ પરથી જોઈને પણ કહી શકીએ છીએ આમાંથી કોઈ પણ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી નથી. એટલે જવાબ કેવો આવવાનો છે? તો શૂન્ય જ આવવાનો છે. આ વક્ર સપાટીમાંથી કોઈ પણ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી નથી. ઓકે, હવે બીજા એના આગળના પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે નળાકારમાંથી નીકળતું કુલ ફ્લક્સ કેટલું છે? ત્રણે ત્રણનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. પહેલામાં 1.57, બીજામાં પણ 1.57, ત્રીજામાં કેટલો છે? 0. એટલે જવાબ કેટલો આવે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલું કુલ ફ્લક્સ આપણને મળશે. ઓકે, ચાલો. ચોથાની અંદર કેટલો વિદ્યુતભાર અંદર છે નળાકારની અંદર? તો વિદ્યુતભાર શોધવો હોય તો ગૌસનો નિયમ. આપણી પાસે ફ્લક્સ હોય અને વિદ્યુતભાર પૂછ્યો હોય એટલે ગૌસના નિયમનો ઉપયોગ આપણે આંખ નીચેને કરી જ દેવાનો છે. The phi is equal to q by epsilon 0. The q is equal to phi epsilon 0. કેટલા છે? 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12. બરાબર. એટલે q બરાબર આપણને કેટલો આન્સર મળશે એનો? 2.78 ગુણ્યા 10⁻11. 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. આટલો વિદ્યુતભાર મળશે. હાઈ ક્લિયર? ચાલો ફરીથી એકવાર આપણે રિવિઝનમાં લઈ લઈએ ફટાફટ. કદાચ કોઈ જગ્યાએ તમને ખબર નહીં પડી હોય તો ખબર પડી જશે તમને. કારણ છે બરાબર, તમને જે લંબાઈ આપી છે બધી મેન્શન મેં કરેલું જ છે અંદર. પછી ડાબી બાજુ માટે ફ્લક્સ શોધવાનું છે, તેમાં આપણે એંગલને ધ્યાનમાં લેવાનું છે. તમે જુઓ તો બંને એક જ તરફ છે, એંગલ કેટલો થશે? 0 થશે. આમાં બી એંગલ કેવો થાય? 0. એટલે આનો જે જવાબ આવશે એ જ તમારે અહીંયા પણ આવશે. અહીંયા થોડું ધ્યાન રાખવાનું, ડેલ્ટા S અહીં વર્તુળનું ક્ષેત્રફળ તમારે લેવાનું છે પાઈ આર સ્ક્વેર, અને આર જ્યારે મૂકો 5 સેન્ટીમીટર તેને મીટરમાં કન્વર્ટ કરવાનું ભૂલવાનું નથી. ઓકે, આગળ વક્ર સપાટી સાથે, વક્ર સપાટી માટે કોઈ પ્રકારનું ઘેરાતું નથી એટલે 0 થશે. કુલ એટલે બધાનો સરવાળો કરવાનો છે, અને વિદ્યુતભાર શોધવું હોય તો ગૌસના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે, અને કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને આન્સર મળી જશે. ખૂબ જ સરળ દાખલાઓ છે, થોડા લાંબા છે. બરાબર, એટલે એની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને 100% આ દાખલાઓ આવડી જશે. મળીશું બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.